કોંગ્રેસનો અનોખો વિરોધ. પૂર્ણા વિસ્તારમાં ખાડામાં ભાજપના ઝંડા લગાવવામાં આવ્યા. વરસાદને કારણે સુરતમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂનની કામગીરી માટે વેઠ ઉતારવામાં આવી હોવાનો આરોપ. કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને પડી રહી છે હાલાકી. પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. ફૈસલ રંગોની, સુરત શહેર યુથ કોંગ્રેસ મહામંત્રી. આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન, ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાડામાં વિકાસ છે. માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે. આ શાસકોએ જે પોતાના ઇજારદારોને, મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું, જે પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગड्ढાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા, ઢેર ખાડાઓ પડ્યા છે. સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે. એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગड्ढાઓ ના પૂરવામાં આવે તો ગड्ढાઓમાં ભાજપના ઝંડા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.